રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મૂક્યા। રાજ્યમાં લોકોમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદનું આયોજન। ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા। છેલ્લા 5 વર્ષમાં ગણવેશ સહાય તેમજ ફૂડ બિલ યોજનાનો રાજ્યના 72 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓએ લાભ લીધો। રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રાખવાનો નિર્ણય કર્યો। સુરતના ઓલપાડ ખાતેથી પરવાના વગર આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજિત 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો અને આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું।